અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થયાને 3 દિવસ વીતી ચૂક્યા છે, ત્યારે હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીજા દિવસે ડીએનએ સેમ્પલિંગની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। બીજી તરફ 32 મૃતદેહોના સેમ્પલ મેચ થયા છે અને જે પણ મૃતકના પરિવારજનોના ડીએનએ મેચ થઈ રહ્યા છે તે પ્રમાણે તેમના પરિવારજનોને મૃતદેહ આપવામાં આવી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પણ આજે સવારે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં પોલીસ બંદોબસ્ત અને કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું હતું। ત્યારે આજે મોટાભાગના સ્વજનોને મૃતદેહ સોંપી દેવાય તેવી શક્યતા જણાઈ રહી છે। અમદાવાદમાં ફ્લાઇટ ક્રેશની આખી ઘટનાનો વિડીયો મોબાઈલ ફોનમાં ઉતારનાર 17 વર્ષના સગીરને ક્રાઇમ બ્રાન્ચ પકડીને લઈ ગઈ હતી, જે બાદ લગભગ 3 થી 4 કલાક સુધી સગીર અને તેના પિતાની પૂછપરછ કરવામાં આવી હતી। જોકે સગીરે પહેલી વખત આટલું નીચે વિમાન જોઈને તેનો વિડીયો ઉતાર્યો હતો, જેમાં પ્લેન ક્રેશની ઘટના પણ કેદ થઈ હતી। તેમાં કંઈ પણ ગુનાહિત ન જણાતા પોલીસે સગીર અને તેના પિતાનું નિવેદન લઈને તેમને જવા દીધા હતા। આજે વહેલી સવારે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાયલટ સહિત તમામ 7 મુસાફરોના મોત થયા છે। મૃત્યુ પામેલા લોકોમાં એક 2 વર્ષનું બાળક જ્યારે એક ગુજરાતી પણ સામેલ છે। આ હેલિકોપ્ટર કેદારનાથ મંદિરથી ગૌરીકુંડ જઈને યાત્રાળુઓને લઈ ગયું હતું, ત્યારે શરૂઆતની માહિતી મુજબ ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના થઈ હતી, જેને પગલે ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે।